તો આ તરફ રાજકોટમાં હવે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે, ઉમેદવારોના નામની ચર્ચાઓ જે છે તે અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસ કોઈ મજબૂત ઉમેદવાર ઉતારશે। રાજકોટથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે, તેવામાં કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અથવા તો હેમાંગ વસાવડાને ટિકિટ આપી શકે। લલિત વસોયા, લલિત કગથરા સહિતના નામો પણ ચર્ચામાં છે। આ અંગે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, રાજકોટની આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે, તેવામાં કોંગ્રેસ કયા ઉમેદવારને ઊભા રાખી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને કોનું નામ અત્યારે રેસમાં ચાલી રહ્યું છે? અંકિત, રાજકોટની અંદર 4 થી 5 કોંગ્રેસી નેતાઓ છે, તેમના રાજકોટ બેઠકને લઈને નામો હાલ ચર્ચાની અંદર છે, જેમાં સૌથી પહેલું નામ ઇન્દ્રનીલ રાજગુરુનું છે। ઇન્દ્રનીલ રાજગુરુ ઉપરાંત ડોક્ટર હેમાંગ વસાવડા, લલિત કગથરા અને સાથે સાથે લલિત વસોયાના નામો પણ હાલ ચર્ચામાં છે। પરંતુ જે પ્રકારે બીજેપીએ કડવા પાટીદાર સમાજના દિગ્ગજ નેતાને મેદાનમાં ઉતાર્યા છે, સાથે જ 5 લાખની લીડ છે તેને એક ટાર્ગેટ તરીકે સેટ કરવામાં આવી છે, એટલે ચોક્કસ રાજકોટની બેઠક છે તે એમ જ તાસકમાં ધરીને કોંગ્રેસ આપવા તૈયાર નથી। અહીંયા મજબૂત ફાઇટ આપવા માટે 4 થી 5 મોટા નેતા છે તેના નામની ચર્ચા ચાલી રહી છે। સરપ્રાઇઝ એલિમેન્ટ તરીકે 2 નામો પણ સામે આવી શકે છે, પરંતુ જે પ્રકારે ગણિત આખું ફર્યું છે તે જોતા ઇન્દ્રનીલ રાજગુરુ અથવા તો લલિત કગથરા, આ 2 નામો હાલ લિસ્ટની અંદર આગળ ચાલી રહી છે। આ ઉપરાંત હેમાંગ વસાવડા છે તેનું નામ પણ ચર્ચાની અંદર છે, પરંતુ ચોક્કસ 1 કે 2 દિવસની અંદર કોંગ્રેસના જે રાજકોટના ઉમેદવાર છે તેનું નામ જાહેર થઈ શકે છે।